કલાનગરી વડોદરાની ભૂમિ એ નૃત્ય, નાટક, સંગીત, સાહિત્ય, કલાઓમાં નિપુણ કલા પ્રતિભાઓને આપ્યા છે. આ કલાકારોએ દેશ વિદેશમાં વડોદરાને ગૌરવ અપાવ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા પણ કલાકારોને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વડોદરાના કલાકારોને એક મંચ પૂરું પાડી તેઓની કલા લોકો સુધી પહોંચે તે માટે હેડલાઇન ન્યૂઝના ગિરીશભાઈ તથા ટીમ રેવોલ્યુશનના સ્વેજલભાઈ દ્વારા સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ રાઉન્ડ બાદ ગત રોજ ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ 5 સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વખાણ્યો હતો. અગ્રણી રાજેશભાઈ આયરે, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કલાકાર સનત પંડ્યા, હેડલાઇન ગ્રુપના એડિટર જગદીશ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને વખાણી પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડોદરા ગોટ ટેલેન્ટ 2ના વિજેતા સ્પર્ધકો દ્વારા પણ કાર્યક્રમનો ખૂબ જ વખાણવામાં આવ્યો હતો અને તેમને પ્રતિક્રિયા આપી હતી. જો જ્યારે દેશને આઝાદી મળી અડધી રાત્રે ત્યારે જવાહરલાલ નહેરુજીએ કીધું તો ફ્રીડમ એટ મિડનાઇટ, મધરાતે આઝાદી. તો આ ફ્રીડમ નહીં, આ સ્ટારડમ એટ મિડનાઇટ છે. જે બાળકો જે છે એને આજે અડધી રાત્રે સ્ટારડમ મળ્યું છે. જે પોતાના આંગણામાં રમતા હતા, તુલસીનો કોઈ ક્યારો હતા કે કોઈ ગુલાબનો ફૂલ હતું, એ આજે હવે છે ને સિતારાની જેમ ચમકશે વડોદરાની નગરીમાં, વડોદરાના આકાશમાં, અને ભવિષ્યમાં પણ એને જો આ પ્રકારનો સપોર્ટ કે તખતો મળી જશે તો એ નક્કી દેશનું નામ પણ રોશન કરે એવી એની ભીતરી શક્તિ જે છે એ ઉજાગર કરવામાં હેડલાઇન દૈનિક અને ભાઈ સ્વેજલભાઈની ટીમ રિવોલ્યુશન આ બધા લોકો એમાં નિમિત્ત બન્યા. અને જે કોઈ વડોદરાના સંસ્કારીજનો અને ખાસ કરીને કલાના જેને ગુણવાન કહી શકાય એવા ગાંધર્વ કલાના શ્રેષ્ઠીઓએ પણ આ કાર્યક્રમ મધરાત સુધી માણ્યો. એ સૂચવે છે કે આ સંસ્કારી નગરીનું બિરુદ જે છે એ ઓરિજિનલ છે, વાસ્તવિક છે, કોસ્મેટિક નથી. આટલા બહેતરીન કાર્ય થશે તો ભવિષ્યમાં પણ આ વડોદરા નગરીની ટેલેન્ટ જે છે એ સમગ્ર દેશમાં ઉજાગર થશે અને દરેક લોકો જે છે એ ગૌરવાન્વિત થશે એવું અમને લાગે છે. જી, આજે હેડલાઇન ન્યૂઝ અને ટીમ રિવોલ્યુશન વડોદરા એમના સંયુક્ત ઉપક્રમે આજે વડોદરાસ ગોટ ટેલેન્ટ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વડોદરાની અંદર જે લોકો પણ પોતાની પ્રતિભાનું કૌશલ્ય દેખાડવાનો જેને તક મળતી હોય એ સૌ અહીં આવી અને એમણે એમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વોટિંગ માટે પણ જંગી વોટથી ટોપ 5 કન્ટેન્ડર્સ એમાં સિલેક્ટ કરવામાં આવ્યા. હું તમામ વિજેતાઓને અને તમામ સ્પર્ધકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સૌથી વધારે અભિનંદન હેડલાઇન ન્યૂઝ, ટીમ રિવોલ્યુશન, ગિરીશભાઈ, સ્વેજલભાઈ અને એમની સમગ્ર ટીમને હું આપવા માંગુ છું કે આટલું સરસ સુંદર કાર્યક્રમ કે જેમાં વડોદરાના તમામ કોઈ પણ તબક્કાના વર્ગના વ્યક્તિને, નાગરિકને એમનું ટેલેન્ટ શોકેસ કરવાનો મોકો મળ્યો છે. સમગ્ર ટીમને હું હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, સાંસ્કૃતિક. અને તમે જુઓ છે કે વડોદરામાં ટેલેન્ટ મહારાજા સયાજીરાવ ગાયકવાડથી જ તમે થતા હતા. આજે સૌથી આનંદની વાત છે કે જે જમીની સ્તરના જે લોકો છે એને આ એક પ્લેટફોર્મ આપવાનું કામ જે ટેલેન્ટ દ્વારા, આ ટેલેન્ટ 1 પછી આ ટેલેન્ટ 2 આવી જ રીતના હેડલાઇન રિવોલ્યુશન અને અમારા મિત્ર એવા સ્વેજલભાઈ, ગિરીશભાઈ, સર્વ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે લોકોએ ક્યારે સ્ટેજ જોયો નહોતો એવા લોકોને સ્ટેજ પર લાવવાનું અને અલગ અલગ પરફોર્મન્સ, કોઈ જાદુઈ, કોઈ બ્લાઇન્ડ રીતના, કોઈ ડાન્સ રીતના, કોઈ મિમિક્રી રીતના, એટલે બધા જ જાતના ટેલેન્ટ્સ જે લોકો જમીની પર હોય એ લોકોને સ્ટેજ પર લાવે, એમને અલગ એક મોટિવેશન આપવા માટે. અને આજે તમે જુઓ કે સાંસદશ્રીથી માંડીને પૂજ્ય પંકજ કુમાર સ્વામી સૌ વડોદરા શહેરના આ જ એક સંસ્કારો છે કે ગમે તેવો માણસ હશે, તમે જોયું કે રસ્તા પર જે રેસ્ટોરન્ટમાં નોકરી કરનારા હશે કે પછી કોઈ ઝાડુવાળા હશે કે કોઈ પણ હશે, કોઈને કોઈ નથી, પણ બધાને એક જ છે કે એને કઈ જગ્યા પર સ્ટેન્ડ આપવું. અને સ્ટેન્ડ માટે જે ટેલેન્ટ માટેનો જે ઓરિજિનલ છે ખરેખર આ જ એક હેડલાઇન છે. અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને માતા પિતાઓને પણ અભિનંદન આપું છું કે એમની ઈચ્છાઓને એ અહીં સુધી લાવે છે અને એમની ઈચ્છાઓ પૂર્ણ કરવા સ્વેજલભાઈ, ગિરીશભાઈ અને સમગ્ર ટીમ, રિવોલ્યુશન ટીમ હશે કે સાથે સાથે હેડલાઇનની ટીમ છે, વડોદરા શહેરમાં જે સારું કરે છે, વડોદરા શહેર એ જ મોટું ટેલેન્ટ છે. અને આજે આ ટેલેન્ટ માટે હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક પાર્ટિસિપેટો, કદાચ આજે કોઈક જીત્યું છે
અને કોઈકને ઇનામ નથી મળ્યા, પણ આવનારા દિવસમાં વન ઓફ ધ વન દરેકને આ ચાન્સ મળતો જ રહેશે. ઇનામ તો એક બાજુ છે, પણ એનું ટેલેન્ટ જે રીતના સ્ટેજ પરફોર્મન્સ કર્યા છે, કોને નંબર આપવો એક અઘરું હતું. એમાંથી 5 લોકો જે સિલેક્ટ થયા છે, પણ હું 5 પછીના પણ જે લોકો પણ પરફોર્મન્સ કરે છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ સરસ. આવું હંમેશા દરેક શહેરોમાં, ગુજરાતના નાના નાના સિટીથી લઈને મોટા શહેરોમાં આવું થવું જ જોઈએ. તો જેમની અંદર જે કલા પડી છે એ બહાર આવી શકે, અને બહુ સારો પ્રયાસ છે. હેડલાઇન ગ્રુપ્સને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું જે એમણે કાર્ય કર્યું છે, આવા ઘણી બધી સંસ્થાઓ આવું કાર્ય કરે અને બાળકોથી લઈને વડીલો સુધીની બધા જ જે અંદર એક ટેલેન્ટ છુપાયેલી છે એ ટેલેન્ટ બહાર આવે એ ઘણી જરૂરી છે. હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બહુ સારામાં સારું આયોજન હતું અને એજ ગ્રુપની કોઈ લિમિટ્સ નહોતી. દેટ્સ વાય જેટલા લોકો પ્રતિભાશાળી છે કે પોતાને ફીલ કરે છે કે અમે લોકો છીએ અને એક મંચની જરૂર છે, એના માટે આવું મંચ બીજે ક્યાં મળે. અને કહેવાય છે ને કે વડોદરા સંસ્કારી નગરી છે, પણ એકચ્યુઅલી સંસ્કાર કહો, ટેલેન્ટ કહો, અહીંયા ભરપૂર છે. અને એને લોકો સુધી લાવવા માટે પહેલ કરવી એ પણ એક બહુ મોટું ચેલેન્જ હોય છે. તો વડોદરાઝ ગોટ ટેલેન્ટ રિયલી સુપર આયોજન, બહુ સરસ રીતે બધું આયોજન બહુ સરસ હતું યાર. આવા ને આવા જ બીજા પણ પ્રોગ્રામ્સ કરતા રહે, અને એમના પ્રોત્સાહનના કારણે જ અત્યારે કેટલા બધા લોકોને મનથી એવી ઈચ્છા થઈ કે અમે લોકો પાર્ટિસિપેટ થઈએ. તો અમારા લોકોની ગુડ વિશિસ અને અમારો સપોર્ટ એમની સાથે ઓલરેડી છે જ કે આવા પ્રોગ્રામ્સ વધારે ને વધારે થાય. થેન્ક યુ. હિમાલી જોશી. થોડું અજીબ લાગે છે. અમે વિશ્વાસ બી નહોતો કર્યો કે અમે આવી રીતે સિલેક્ટ થઈશું અને ફાઇનલ સુધી આવશું. ફર્સ્ટ રાઉન્ડ અમે જ્યારે પાર કર્યો ને, તો અમને એવી આશા જ નથી કે અમે ફાઇનલ સુધી પહોંચશું ને આવી રીતે વિનર બનશું. અને અમારા આખા ક્લાસનું બહુ જ સપોર્ટ છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા છે અને ફાઇનલ વિનર બન્યા છે. એ બહુ જ સારું કામ કરી રહ્યા છે. અમે જ્યારે એનું નામ સાંભળ્યું કે વડોદરા ગોટ ટેલેન્ટ છે, તો અમે થોડા એ હતા કે એવું તો કેવું ટેલેન્ટ જોવા મળશે, પણ એ જે રીતે પ્રોસેસ કરે છે ને, બહુ જ અલગ અલગ ટેલેન્ટ જાણવા મળ્યું છે અમને. અને એમને ખુદ શુભેચ્છા આપીએ છીએ કે આગળ કામ જ આવી રીતે કરતા રહે. જયેશ બારિયા અને માહી રાઠોડ. સંદેશો તો શું આપું કે હેડલાઇન ન્યૂઝ અને સ્વેજલભાઈની ટીમે જે આટલી પ્રતિભાઓને શોધી વડોદરા જિલ્લામાં ખૂણે ખૂણે ફરીને, અને એમાં છેલ્લે આજે ફાઇનલ હતું અને અડધી રાત સુધી અત્યારે 1 વાગવા આવ્યો છે. તો એ જે 5 ચુનંદા લોકોને જે અત્યારે 1 થી 5 નંબર આપવામાં આવ્યો છે, એમને તો ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જેણે પણ પાર્ટિસિપેટ કર્યું હતું એમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આટલા સરસ પ્રગતિ ધીમી પણ નક્કર હોવી જોઈએ. તો એ પ્રગતિને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બસ આગળની એમની જે યાત્રાઓ છે ઈશ્વર મંગલમય બનાવે એ જ વસ્તુ. સૌ પ્રથમ તો સમગ્ર ટીમને, હેડલાઇન ન્યૂઝ અને જે આખી ટીમ છે એમને અભિનંદન આપું છું. ખૂબ જ સારું, સરસ મજાનું આયોજન. સંસ્કારી નગરી, સાંસ્કૃતિક નગરી વડોદરા શહેરમાં જે બાળકો અલગ અલગ પ્રોગ્રામોમાં, નાના ફંક્શનોમાં પરફોર્મ કરતા હોય છે અને જાત મહેનતથી ટેલેન્ટ એમને ઊભું કર્યું છે, એવા લોકોને આજે તમે અહીંયા પ્લેટફોર્મ આપ્યું છે. ખરેખર એ તમને અભિનંદન આપું છું. અને સમગ્ર ટીમ જે બાળકોએ અહીંયા પરફોર્મન્સ કર્યું એમને પણ શુભેચ્છા પાઠવું છું. ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે અને આવી રીતે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં પણ બહુ સારું આયોજન કરતા રહેશે એ શુભેચ્છા આપું છું. मेरे को यहाँ पे आ जाके बहुत अच्छा लगा है. मैंने बहुत मेहनत की है, मेरे सर ने बहुत सिखाया था, इसलिए मैं अभी तक यहाँ पे पहुँची हूँ. और मुझे पता नहीं था कि मुझे ट्रॉफी मिलने वाली है कि नहीं मिलने वाली है. सर का नाम है हिमांशु सर और जय सर. બિલકુલ નહીં, એકદમ જ નંબર આવ્યો. બહુ સારી, પ્રાઉડ ઓફ. બહુ સારું આ લોકોએ આયોજન કર્યું છે. આ 1 રૂપિયામાં આ લોકોએ આટલું બધું આલ્યું છે, એટલે બહુ સારી વાત છે. સેજલભાઈ તો બહુ કઈ થી ટ્રેનિંગ ખોરી આવે છે ને.